પપ્પા પપ્પા, હા બેટા, નિશાળમાં મેડમે સવાલ પૂછ્યો. શું સવાલ પૂછ્યો? ગોધરાને ગૌધરા કેમ કહેતા હતા? તો તે શું કીધું? કશું નહીં, મને નથી ખબર. અચ્છા એમ છે. કહ્યું કે પપ્પાને પૂછીને આવજો. હું તને કહું છું, જરા 2 મિનિટ ખમી જા. પપ્પા જલ્દી જલ્દી કહો, મારે રમવા જવું છે. તું સાંભળ, વર્ષો પહેલા ગોધરાને ગૌધરા તરીકે ઓળખવામાં આવતું હતું. ગૌ એટલે ગાયો, ધરા એટલે જમીન. તે સમયે લોકો દૂર દૂરથી પોતાની ગાયો ચરાવવા માટે ગોધરામાં આવતા હતા. એ સમયે ગોધરામાં ખૂબ જ મોટી સંખ્યામાં ગૌચરની જમીન હતી. લોકો ગાય માતાને પાળીને પોતાનું ઘરનું ગુજારણ ચલાવતા હતા. તો હવે શું થયું? કેમ કે બેટા, ગોધરામાં ગૌચરની જમીન ઓછી થઈ ગઈ છે. મોટી મોટી ઇમારતો બની ગઈ છે. ગૌચરની જમીન ન હોવાના કારણે ગાયોનું ભરણ પોષણ કરવું અઘરું પડી ગયું છે. તેથી ગોધરામાં ગાયો દેખાતી નથી. તો હવે શું કરવાનું? બેટા, આનું હવે કઈ ના થાય. તું રમવા જા અને મને કામ કરવા દે. બહુ ભૂખ લાગી છે માલતી. જમવાનું બનાવવામાં કેટલી વાર? તમે ફરી ભૂલી ગયા? આજે મંદિરમાં મૂર્તિનું સ્થાપન છે અને આખા ગામનું જમણવાર ત્યાં જ છે. અરે હા, કામમાં ને કામમાં મારા મગજમાંથી આ વાત જ નીકળી ગઈ. તમે બધું ભૂલી જ જાઓ છો. હવે થોડીક વાર રોકાઈ જાઓ. અરે હા, હવે પછી પેલી ગાયનું શું વિચાર્યું? કાંઈ સમજાતું નથી મને. શું કરું? એ ગાય દૂધ દેતી નથી અને બીજી ગાયને શું આવડશે? અને 2 જ ગાય દૂધ આપે છે. આટલામાં કઈ આપણું ઘર ચાલશે? આટલામાં વિપુલના નેહારની ફી ભરાઈ જશે? હું તારી વાતને સમજી શકું છું માલતી, પણ ગાય આપણી માટે માતા સમાન છે. હું કોઈ એવી વ્યક્તિને ગાય નથી વેચવા માંગતો જે ગાયને કતલખાને લઈ જાય, અને આપણા માથે બહુ મોટો પાપ લાગી શકે છે. ગાય વેચવાથી પૈસા તો મળી જશે, પણ બહુ મોટો પાપ પણ લાગી શકે છે. એવું હશે તો હું એ ગાયને પાંજરાપોળમાં મૂકી આવીશ, જ્યાં તેનું ભરણ પોષણ પણ થઈ શકશે. સારું, તમને જે ઠીક લાગે. પણ મને જો કોઈ વ્યવસ્થિત વ્યક્તિ મળશે તો એને વેચી દઈશ. બસ. તમને જે ઠીક લાગે. ઓ મુકલા, કાલની વાત ખબર પડી કે નહીં? કઈ વાત અદલા? આરામ કરવા દે ને શાંતિથી. શું લેવા હેરાન કરે છે? સાંભળ તો ખરો, વાત જ એવી છે. શું વાત? બોલ, સમય ના બગાડ. બાજુવાળા ગામમાં પેલો રસિક છે ને? કયો રસિક? લાલાભાઈ વાળો કે રમેશભાઈ વાળો? અરે લાલાભાઈ વાળો, તું કમ ભૂલી જાય છે, આપણો પરમ મિત્ર. હા હા, બોલ બોલ. ગઈકાલે રાત્રે 2 વાગ્યાની આસપાસ તેના તબેલામાં 3-4 લોકો આવી ગયા હતા, અને એ લોકોએ મોઢું બાંધેલું હતું, અને એમની હાથે હથિયારો બી હતા, જેમ કે લાકડી ને ધાર્યું. શું વાત છે? પછી? તેમના તબેલામાંથી 3 ગાયોને ઉપાડીને ગાડીમાં ચડાવીને લઈ ગયા હતા, અને ગયા અઠવાડિયે પણ આવી જ રીતે 3 અલગ અલગ જગ્યાઓથી ગાયોને લઈ ગયા. તું નહીં માને, છેલ્લા મહિનાથી અત્યાર સુધી 12 થી 15 ગાયોને આવી જ રીતે એ લોકો ઉઠાવીને લઈ ગયા છે. આ તો ચિંતાની વાત છે. હવે તો આપણે સતત રહેવું પડશે. એટલે તો હું તને આ વાત કહેવા આવ્યો છું. સારું થયું. હવેથી તો હું પણ મારી ગાયોને રાત્રે સાંકળેથી બાંધી. હું પણ. ચાલ, હવે હું જાઉં. મારે થોડું તબેલામાં કામ છે, અને પાછું આજે આપણે મંદિરમાં બી તો મળવાનું છે. હાલ, આજે તો ગામના પણ ભેગા થશે. હું પણ બજારમાં મારું કામ પતાવી દઉં. હાલ. માલતી, જરા પાણી લાવજે તો મારા માટે. લો પાણી. ક્યાં જઈને આવ્યા? ગાય માતાને આપીને આવ્યો. ક્યાં અને કોને? કોઈ વ્યવસ્થિત વ્યક્તિ ના મળ્યો, જેથી હું એને પાંજરાપોળમાં મૂકી આવ્યો. સારું કર્યું. એમ પણ મારું મન નહોતું માનતું. મારું પણ. હવે તું પણ તૈયાર થઈ જા
અને વિપુલને પણ બોલાવી લે. આખો દિવસ રમ્યા જ કરે છે. હા અરે વિપુલ ક્યાં ગયો? એ વર્ષાના બિપિનની જોડે રમવા ગયો છે. આવવાની ના પાડતો હતો એટલે એ લોકો જોડે જ મંદિર પહોંચી ગયો. હાલો આપણે. હારું હારું, ફટાફટ હાલ, નહીં તો લોકો કહેશે દર વખતે આ લોકો જ મોડું કરે છે. હા અરે યાર, હું ભેંસોને બાંધવાનું તો ભૂલી જ ગયો. અરે તમારું તો કામ જ આવું છે, બધું ભૂલી જ જાવ છો. એક કામ કર, તું મંદિરે પહોંચ, હું ઘરે જઈને તબેલા પર જઈને ભેંસોને બાંધીને ફટાફટ ચારો નાખીને આવું છું. સારું, સમય ના બગાડતા. કોણ છો તમે લોકો? શું કરી રહ્યા છો યાર? પાપ થઈ ગયો છે, બહુ મોટો પાપ. મારી ગાય માતાને મારી નાખી અને બીજી બેને ઉઠાવી ગયા. હવે હું ઘર કઈ રીતે ચલાવીશ?